નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર રમતા દ્રશ્યો છે રાજપીપળાના સર વિનાયક રાવ વૈદ પબ્લિક ગાર્ડનના, કે જેના પ્રવેશ દ્વારે જ ગંદા પાણીના તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલમાં વેકેશન છે, ખાસ કરીને નાના બાળકો ગાર્ડનમાં રમતગમત અને આનંદ પ્રમોદ માટે આવતા હોય છે, પરંતુ ગાર્ડનના પ્રવેશ દ્વારે જ મોટું તળાવ ભરાયેલું જોઈને તેઓ નિરાશ થયા છે અને મને આ ગંદા પાણીમાંથી પગપાળા કે વાહન ચલાવીને જવા માટે લોકો મજબૂર બની રહ્યા છે। ગાર્ડનના પ્રવેશદ્વારની બિલકુલ વચ્ચોવચ્ચ ભૂગર્ભ ગટરમાંથી લાંબા સમયથી પાણી નીકળવાની સમસ્યા સર્જાય છે અને હાલમાં 2 દિવસમાં પડેલા વરસાદ બાદ પરિસ્થિતિ વધુ ખરાબ, પરંતુ ગાર્ડનનું મેનેજમેન્ટ કરતા નગરપાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા સદસ્યો પાસે આ સમસ્યાનું કોઈ ઉકેલ હોય તેમ લાગતું નથી, જેના કારણે અસ્વચ્છતા, ગંદકી અને અવ્યવસ્થાનું માહોલ સર્જાયું છે। થોડા સમય પહેલાં સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજપીપળા નગરમાં કેટલી ચોખ્ખાઈ સફાઈ તેનું નિરીક્ષણ કરવા વારંવાર ઇન્સ્પેક્શન માટે ટીમો આવી રહી હતી, પરંતુ હવે તે ટીમો આવતી બંધ થઈ જતા નગરપાલિકાના સત્તાધીશો જાણે બિંદાસ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। સામા પક્ષે પ્રજાએ પણ નક્કી કરી લીધું હોય એ રીતે આ પ્રકારની કથળેલી પરિસ્થિતિ સામે મોંઘા મોઢે સહન કરે છે। પાલિકા તંત્રએ હાલમાં જ કરોડો રૂપિયાનું બજેટ પસાર કર્યું, પણ બાળકો માટે રમવાના હિંચકા તૂટેલા છે, લસરપટ્ટીઓ તૂટેલી હાલતમાં છે, ગાર્ડનમાં રાત્રે પૂરતી લાઇટો નથી હોતી, ફૂલ ઝાડ કાપી નખાયેલા છે, તૂટેલા રમતગમતના સાધનોને કારણે બાળકોને ઈજાઓ થઈ શકે છે એવી ભારોભાર શક્યતાઓ હોવા છતાં ગાર્ડનનું મેનેજમેન્ટ કરતા સદસ્ય પણ બેફિકર વલણ અપનાવતા હોય તેવી પરિસ્થિતિ ઉપસી રહી છે। પણ એક જાગૃત મીડિયા તરીકે નર્મદા લાઈવ આવા પ્રશ્નોને ઉઠાવતું રહેશે। આ જ પ્રકારના સમાચાર અહેવાલ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો।